પાટણના રાધનપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। રાધનપુર કંડલા હાઈવે પર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। મોટી પીપળી ગામ નજીક એક સાથે 5 વાહન વચ્ચે અકસ્માત સર્જાયો। ટ્રેલર, બાઇક, જીપ અને અન્ય વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। અકસ્માતમાં 4 લોકોના મોત થયા જ્યારે 7થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો 4 લોકોના ઘટના સ્થળે મોત થયાનું સામે આવ્યું છે જ્યારે અન્ય 7 લોકોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। રાધનપુરમાં આ ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં 5 વાહનો એકબીજા વાહનો સાથે અથડાયા હતા અને જેમાં મોટી દુર્ઘટના છે તે ઘટી છે। 5 વાહનોનો આમને સામને અકસ્માત થતા 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે। 7 લોકો વધુ ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। રાધનપુર નેશનલ હાઈવે રોડ છે તે રક્ત રંજિત બન્યો છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે રાધનપુર હાઈવે ઉપર આજે વહેલી સવારે જે રીતે અલગ અલગ 5 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માતની અંદર ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ સારવાર બાદ વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। એટલે કહી શકાય કે 17થી વધુ લોકો આ અકસ્માતની અંદર ઘાયલ થયા છે। એટલે કહી શકાય કે હાઈવે ઓથોરિટી દ્વારા જે રીતે ડાયવર્ઝન આપ્યું હતું, ડાયવર્ઝન ના આપવાના કારણે અહીંથી જે પસાર થતા જે વાહન ચાલકો છે તે ફૂલ ઝડપે અહીંથી પસાર થતા હોય છે અને તેને લઈને જ અકસ્માતો સર્જાતા હોય છે અને અવારનવાર જે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે। બીજી બાજુના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે 17થી વધુ લોકો ઘાયલ થયા છે તેઓને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ જે રીતે ગંભીર જે 6 લોકો ઘાયલ હતા તેઓને પાટણની ધારપુર હોસ્પિટલની અંદર અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે ગંભીર ઘાયલ છે તે લોકોની અત્યારે ડોક્ટરની સંપૂર્ણપણે જે ટીમ છે તે અત્યારે સારવાર કરી રહી છે અને કહી શકાય કે જે 4 લોકોના મોત થયા છે અને હજુ મૃત્યુઆંક આની અંદર વધે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી બાજુ ઘટનાને પગલે રાધનપુરના ધારાસભ્ય સહિતના જે લોકો છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે મૃતકો છે તેઓને સાંત્વના પાઠવી છે અને સાથે હાઈવે ઓથોરિટી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવે છે કે હાઈવે ઓથોરિટી દ્વારા અવારનવાર અકસ્માત થાય છે તેમ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી। બીજી બાજુ અનેક સવાલો પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ ઉપર પણ ઉઠી રહ્યા છે કે અવારનવાર જે બેફામ હાઈવે ઉપરથી ચાલતા જે જીપ ચાલકો છે તે બેફામ હાઈવે ઉપર વાહનો હંકારતા હોય છે અને નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે। ત્યારે આ જે હાઈવે ઉપર અકસ્માત થયો છે અને હાઈવે રાધનપુરનો હાઈવે અત્યારે રક્ત રંજિત બન્યો છે અને જેની અંદર 4 લોકો ઘટના સ્થળે મોત નીપજ્યા છે અને 17થી વધુ જે ગંભીર ઘાયલ છે એની અંદરથી રાધનપુર સારવાર આપ્યા બાદ 6 લોકો જે વધુ ગંભીર હતા તેઓને પાટણની ધારપુર હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે સારવાર। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ। આવા અકસ્માત ખરેખર થાય છે, અકસ્માત ન બનવા જોઈએ એના માટે પણ કાંઈ સિસ્ટમ એ ગોઠવવી જોઈએ જેથી કરીને આવા અકસ્માતો એ ટળે। હું માનું જ્યાં સુધી અહીંયા ડ્રાઈવર્જન મૂકેલો છે, એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે એટલે એનો જે 4 લાઈન ચાલુ થઈ જાય તાત્કાલિક જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય। અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે। એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડીક બેદરકારી છે। ખરેખર ઓથોરિટી વાળાને પણ ખૂબ કાળજી રાખવી જોઈએ। આજે આ જગ્યા ઉપર આપણા ધારાસભ્ય શ્રી લવિંગજી આવ્યા હતા, એમણે પણ ખૂબ અહીંયા લોકોને આશ્વાસન આપ્યું અને દવાખાના માટે આગળ ખસેડ્યા છે અને એમને એ લોકોને સહાય મળે એના માટે પણ આપણે બધા સાથે મળીને ધારાસભ્યશ્રીએ પણ કીધું છે તું બને એટલી પ્રયત્ન કરીશ અને એમને સહાય મળે।